કાજુ ભુના મસાલો અને આ વેજ સબ્જી મંડી. આ ચીઝ નાન છે ને, આ ચીઝ સ્ટફ છે ને, ચીઝ સ્ટફ છે. એક પરફેક્ટ પંજાબી સબ્જી. સોલ્ટેડ કાજુ હોય છે ઉપર. હા, સોલ્ટેડ કાજુ નાખી. અને બીજું કે અહીંયા જે ચીઝ યુઝ થાય છે અમૂલનો યુઝ થાય છે. અમૂલનું ચીઝ યુઝ જે કરીએ છીએ. ક્રીમ યુઝ થાય છે એ બી એ પણ અમૂલની જ છે. બરાબર. અને બીજું કે મસાલા તો મેં જોયા તમારા કિચનમાં એવરેસ્ટના મસાલા છે. બધા એવું કહે છે કે અમારું સિક્રેટ પણ કઈ સિક્રેટ નથી. અહીંયા જે રીતની પ્રાઇસ રેન્જ તમે સેટ કરી છે ને, એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં આ લેવલની આ ક્વોલિટી ફૂડ બહુ પરફેક્ટ પ્રાઇસ રેન્જ કહેવાય. મારો વિડીયો તમે બિલિંગ કાઉન્ટર પર બતાવશો ને, કાઉન્ટર પર તમને 15% સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. 100%. જે વિડીયો બતાવશે એ લોકો માટે જ છે. તમે જે પૈસા પે કરો છો એ વસૂલ છે ને એક રીતે વસૂલ, અને બીજી બધી જગ્યા કરતાં રેટ બી બહુ સારા છે, ટેસ્ટમાં બી બહુ સારું છે. એટલે દુમાડ ચોકડી અને ગોલ્ડન ચોકડીની વચ્ચેવાળી ચોકડી. ઓકે. દુમાડ ચોકડી એટલે કે જે સમાસાવલી જવાવાળી ચોકડી અને ગોલ્ડન ચોકડી એટલે હાલોલ જવાવાળી ચોકડી. એ બે ચોકડીની વચ્ચેની સાઈડ છે. હાઈવેથી તમે ગમે ત્યાં જતા હોય, વડોદરા સિટીમાં બી જતા હોય ને, તો પણ તમે હાઈવેમાં આ રૂટ લઈ શકો છો. આપણું સ્ટાર્ટર રેડી થઈ ગયું છે, પનીર અફઘાની. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના એક ધમાકેદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું દેના ચોકડી પાસે. હવે આ દેના ચોકડી છે ને, તો સૌથી પહેલાં હું તમને લોકેશન કહી દઉં. દુમાડ ચોકડી અને ગોલ્ડન ચોકડી એ બેની વચ્ચે છે. અમદાવાદથી તમે આવશો ને તો સૌથી પહેલાં દુમાડ ચોકડી આવશે અને પછી દેના ચોકડી આવશે ને પછી ગોલ્ડન ચોકડી આવશે. રસ્તો બન્યો ને એ 1.5 વર્ષ જેવું થયું છે. હાઈવેથી તમે ગમે ત્યાં જતા હોય, વડોદરા સિટીમાં બી જતા હોય ને, તો પણ તમે હાઈવેમાં આ રૂટ લઈ શકો છો. દેના ચોકડી, બસ ખાલી માઇન્ડમાં એટલું ક્લિક કરજો. દેના ચોકડી પાસે રેસ્ટોરન્ટનું નામ છે અર્બન સ્પાઇસ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે. આ જગ્યાએ પંજાબીના અલગ અલગ સ્ટાર્ટર, પ્રીમિયમ લેવલની પંજાબી સબ્જી, ચાઇનીઝના સ્ટાર્ટર, બહુ વેલ્યુ ફોર મની મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટનો રેટ છે. અહીંયા તમારે જે રીતની સિઝલિંગ સબ્જી જોઈતી હોય એ પણ મળી જશે. આ જગ્યાએ છે ને તે સ્ટાર્ટર ચાલુ થાય છે માત્ર 160 રૂપીસથી. પ્રીમિયમ પંજાબી સબ્જી છે ને એ ચાલુ થાય છે 190 રૂપીસથી. તમારે એક પંજાબી કાં તો ચાઇનીઝ ફૂડ ખાવું છે તો અર્બન સ્પાઇસ એકવાર ક્લિક કરજો. અને આ વિડીયો જે જોઈને આવશે ને એને 15%નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. હા, પણ આ વિડીયો તમારે કાઉન્ટર પર બતાવવો પડશે કે આ વિડીયો જોયો છે, અમને ડિસ્કાઉન્ટ જોઈએ, તો તમને 100% મળશે. તમારા લોકો માટે જો ડિસ્કાઉન્ટ લઈને આવું છું તો લાભ ડિસ્કાઉન્ટનો જરૂરથી લેજો. ફરીથી એકવાર કહું છું, વડોદરા દેના ચોકડી અર્બન સ્પાઇસ. ઓકે ગાઈસ, તો અત્યારે બનવા માટે જઈ રહ્યું છે ને કાજુ ભુના મસાલા, જેની અંદર સૌથી પહેલાં તેલ, પછી થોડું ઘણું ગાર્લિક, એની અંદર થોડો ચોપ મસાલો, થોડા ઘણા ચોપ કરેલા કેપ્સિકમ હતા અને પંજાબી ગ્રેવી, પછી જે બેઝિક મસાલા છે અને ઉપરથી થોડું ઘણું ક્રીમ નાખી અને વ્યવસ્થિત રીતે સબ્જીને થોડી ક્રીમી બનાવી ને ઉપરથી કાજુ, ફ્રાય કરેલા કાજુ નથી ને. ઓકે, તો રેડી થઈ ગયું છે આપણું કાજુ ભુના મસાલા. આ તમે જુઓ કંઈક આ રીતનું પ્રેઝન્ટેશન હોય છે ડીશમાં. ઓકે, ઉપરથી કાજુથી સજાવવામાં આવે છે, થોડા ઘણા ધાણા, ઉપરથી થોડું ઘણું ક્રીમ. અત્યારે જે સ્ટાર્ટર બનવા માટે જઈ રહ્યું છે ને એ છે જેની અંદર પનીરને સ્ટફ કરેલું છે વચ્ચેથી ચીઝ અને મસાલા નાખી, અને એનું મેરિનેશન કંઈક આ રીતનું યલો કલરનું રહેશે. હવે તંદુરમાં જવા માટે રેડી. આપણું સ્ટાર્ટર રેડી થઈ ગયું છે, પનીર અફઘાની. અને પ્લેટરમાં જે રીતના સજાવટ કર્યું છે ને ભાઈ, ખરેખર. ઓકે, તો ગેસ ટેબલ પર તમે જુઓ છો ને એમ તો ઘણી બધી વસ્તુઓ છે અને મલ્ટી ક્યુઝિનમાં લોકો આવતા હોય છે ખાસ તો ક્વોલિટી ફૂડ ખાવા માટે. અને અમારી સાથે છે નીરવભાઈ. હમણાં જ ચાલુ કર્યું છે, જસ્ટ ત્રીજો દિવસ ને? ત્રીજો દિવસ ભાઈ, ત્રીજો જ દિવસ છે અત્યારે. અને ઘણા બધા લોકો મેં જોયું કે અહીંયા પાર્સલ લેવા માટે પણ આવે છે અને ઇવન જમવા માટે ભાઈ એક ફેમિલી પણ આવી ગયો છે. હું અત્યારે બહુ વહેલો છું, એવું સમજો કે આ ઓપન થાય છે 7:30 ને? ના, આપણું 7 ઓપન થઈ ગયું. 7 ઓપન થાય છે, 7:30 હું આવી ગયો છું. અને છતાં બી એક ફેમિલી અહીંયા જમવા માટે આવી ગયું છે અને 2-3 જણ તો પાર્સલનો ઓર્ડર પણ આવી ગયા છે. અહીંયા પાર્સલ પણ તમને વ્યવસ્થિત રીતે કન્ટેનરમાં મળે છે. પ્રીમિયમ લેવલનું ગાર્નિશિંગ છે. સબ્જીની વાત કરીએ તો હું તમને પહેલાં કહું, આ છે આપણી વેજ સબ્જી મંડી. આ પંજાબી સબ્જી છે, વેજમાં છે. તમને જરા બી તેલ આમ તરતું હોય ને એ રીતનું આમ દેખાય નહીં. અને આ છે કાજુ ભુના મસાલા, જે રીતનું પ્રેઝન્ટેશન અંદર કરેલું છે.
ઓકે, આપણા જે મેનુ છે અને મેનુમાં કેટલા % આઇટમ જૈનમાં મળી જશે? આપણે અત્યારે છે ને પ્યોર જૈન ઓપ્શન આપણે રાખ્યો નથી. હા, એટલે સ્વામિનારાયણ ફૂડ અહીંયા મળી જશે, હા, મળી પણ જશે. જૈન ફૂડ માટે અત્યારે ઓપ્શન અવેલેબલ અત્યારે option available પણ લોકોની ડિમાન્ડ હશે તો તમે ચાલુ કરશો એવું ને? 100%. વાત થઈ મારી નીરવભાઈ જોડે, તો નીરવભાઈ કીધું કે જ્યારથી ચાલુ થયું ને ત્યારથી એક ટાઈમ તમે અહીંયા જ જમો છો એવું ને? મારે ટેસ્ટિંગ જ ચાલ્યા કરે છે તો હું એક ટાઈમ અહીંયા જ જમું. આ પનીર અફઘાની, જેને સ્ટફ કહેવાય, સ્ટફ કરેલા છે અંદર ચીઝ ને મસાલાથી. પછી તિરંગા બી તમે જોઈ શકો છો, કેસરી, સફેદ અને લીલો. ખાસ કરીને અત્યારે કોઈ પણ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં આ જે સ્ટાર્ટર છે ને તે બહુ ફેમસ હોય છે. લોકો ઓર્ડર કરે છે કે તિરંગા, કેમ કે ક્વોન્ટિટી બી એટલી સારામાં સારી આવી જાય છે અને લોકો એ પ્રિફર કરે છે. પછી બાકી સબ્જીમાં તો મેં તમને કીધું ને 2 ટાઈપની સબ્જી છે, વેજ સબ્જી અને પંજાબી સબ્જી. અને બાકી સલાડમાં ગ્રીન સલાડ છે. શિયાળાની સિઝન છે એટલે કે દરેક વેજીટેબલ્સ તમને એકદમ ફ્રેશ મળી જ જતા હોય છે. બાકી રોટી બાસ્કેટ છે. રોટી બાસ્કેટમાં તમે આ જુઓ છો ચીઝ નાન છે. પછી આ લચ્છા પરાઠા છે, એક ઘઉંના છે અને બીજો એક મેંદાના છે ને. બાકી આ મિસ્સી રોટી છે, બટર રોટી છે, એ તો તમને દેખાતું જ હશે વ્યવસ્થિત રીતે. અને પ્લસ મસાલા પાપડ પણ છે, ઓલ ટાઈમ ફેવરેટ બધાનું. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સૂપથી. તો જે હોટ એન્ડ સોર સૂપ છે ને, સૂપની કન્સિસ્ટન્સી જુઓ, બહુ જ પરફેક્ટ છે, એકદમ પરફેક્ટ. બહુ પાતળું બી નહીં અને બહુ જાડું ગ્રેવી જેવું પણ નહીં, જોરદાર. હોટ એન્ડ સોર કેવું છે કે માઇનર સ્પાઇસી હોય અને શિયાળામાં લોકો છે ને તે સ્પાઇસી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. હોટ એન્ડ સોર સૂપ તો ભાઈ બહુ બેસ્ટ. તમને એમાં અદરકનો અને ચીલીનો ને એવો પણ ટેસ્ટ આવતો હશે. સ્ટાર્ટરમાં ખાસ કરીને પનીર અફઘાની. ઓકે, અહીંયા જે પનીર યુઝ થાય છે અમૂલનું થાય છે ને? યસ. ઓકે, અમૂલનું પનીર યુઝ થાય છે. અને સ્ટાર્ટરને એકચ્યુઅલમાં ખાવાનું હોય છે ને આ ગ્રીન ચટણી જોડે. તો આ તમે જોઈ શકો છો ગ્રીન ચટણી. પનીર અફઘાનીમાં જે રીતનું મેરિનેશન કરેલું છે ને, દહીંનું, સરસોના તેલનું, હળદરનું અને બીજા મસાલાનું, બહુ જ વ્યવસ્થિત રીતે એકદમ પરફેક્ટલી સ્મોકી ટેસ્ટ આવે છે. અંદરનું ચીઝવાળું સ્ટફિંગ મસાલાથી એટલું વ્યવસ્થિત ભરપૂર છે ને તો મજા આવી જશે ભાઈ. આ સ્ટાર્ટર પર ખાસ ટ્રાય કરજો. અને બાકી તિરંગા સ્ટાર્ટરમાં મલાઈ ટિક્કા એક નંબર. આ મલાઈ ટિક્કા સ્ટાર્ટર છે ને થોડુંક સ્વીટ આવશે. સ્ટાર્ટર અને સૂપમાં ખરેખર મજા આવી ગઈ. ક્વોલિટી ફૂડ આપણે કહી શકીએ. કાજુ ભૂના મસાલા, ગ્રેવીની અંદર પણ કાજુ યુઝ થયા છે અને ઉપર ગાર્નિશિંગ માટે પણ કાજુ યુઝ થયા છે. તો આપણે થોડુંક લઈશું કાજુ ભૂના મસાલા. અને જે પ્લેટમાં સર્વ કરવામાં આવ્યું છે ને, વ્યવસ્થિત રીતે ટામેટાની સ્લાઇસ નાની નાની આમ કટ કરીને પછી સબ્જી મંડી એ પણ તમે જુઓ. આ વેજીટેબલ તમને દેખાતા હશે, વેજીટેબલ ભરીને અહીંયા નાખેલા છે. અને આ જે બની છે ને એ યલો ગ્રેવીમાં બની છે ને? યલો ગ્રેવીમાં. યસ. આ ખાસ તો ચીઝ નાન. આ ચીઝ નાન છે ને, આ ચીઝ સ્ટફ છે ને? ચીઝ સ્ટફ છે. ઓકે, ચીઝ સ્ટફ નાન છે. લો, વચ્ચેની સાઈડમાં ચીઝને આખું સ્ટફ કરેલું છે. તો ચીઝ નાન, ચીઝ ગાર્લિક નાન પણ અવેલેબલ છે. ઇવન રોટી બાસ્કેટ પણ અવેલેબલ છે. લચ્છા પરાઠા પણ છે, બટર રોટી, બધું જ છે. તંદૂરમાં જે બી રોટી બનતી હોય ને એ બધી જ ટાઈપની રોટી તમને અહીંયા આ જગ્યાએ મળી જશે ભાઈ. 5-1 મિનિટ થઈ ગઈ તો પણ ચીઝ નાન છે ને બહુ સોફ્ટ છે, તરત જ તૂટી ગઈ. આ મેંદાની ક્વોલિટી બતાવે છે. અને લઈએ આપણે કાજુ ભૂના મસાલા સાથે. ખરેખર બહુ જ પ્રીમિયમ લેવલની સબ્જી છે, એક પરફેક્ટ પંજાબી સબ્જી. આની અંદર જે કાજુ નાખ્યા છે ને એ ફ્રાય કરેલા કાજુ નથી નાખ્યા, અમે સોલ્ટેડ કાજુ નાખીએ છીએ એના ઉપર. એ ફ્રાય કરો એટલે વધારે પડતું પાછું ઓઇલ એડ કરવાનું વધારે. એના કરતાં સારામાં સારું કે આવી રીતે કાજુ કન્ઝ્યુમ કરે તો એનો ટેસ્ટ પણ તમને અંદર એક એનહેન્સ થઈને આવશે એનો. અને બીજું છે વેજ સબ્જી મંડી. એ પણ આપણે એક વેજ સબ્જી ટ્રાય કરીએ. એ બી બહુ જોરદાર છે. પહેલાં આમાં જે એ લોકોએ ગાર્લિકનો તડકો માર્યો હતો ને એનો ટેસ્ટ આખા સબ્જીમાં એટલો વ્યવસ્થિત રીતે બેલેન્સ થઈ ગયો છે. થોડું ઘણું તમને આમ સ્મોકી લાગશે પણ બંને ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. ગ્રેવી બી ડિફરન્ટ છે. આ રેડ ગ્રેવી છે, આ યલો ગ્રેવી છે. તો વેજ સબ્જી મંડી પણ છે, એ પણ એક ટ્રાય કરવા જેવું છે. અને ચીઝ નાન સાથે એવું છે ને કે કોઈ પણ સબ્જી તમે ટ્રાય કરો એ બી મજા જ આવે. ઓકે, અને ચીઝ નાન આપણી પાસે સ્ટાર્ટરમાં પણ અવેલેબલ છે. સ્ટફ ચીઝ નાન, એ ઓનિયન કેપ્સિકમ ચીઝ નાન છે. એ તમને લોડેડ આવશે, એ તમે સ્ટાર્ટરમાં પણ ખાઈ શકશો. ઓકે, એ આખી ભરેલી લોડેડ આવશે. હા, આ જે છે એ રોટી બાસ્કેટમાં આવશે. અને જે પેલી સ્ટફ વાળી છે કેપ્સિકમ ઓનિયન વાળી ચીઝ નાન, એ તમે એકલી પણ સ્ટાર્ટર તરીકે ગ્રીન ચટણી સાથે ખાશો તો તમે એને ખાઈ શકશો. વાહ, શું વાત છે ભાઈ. પણ તમે ન્યૂલી ઓપન કર્યું છે ને, ખરેખર પણ શેફ બહુ જ વ્યવસ્થિત ટેસ્ટી બનાવે છે એકદમ. અને બીજું કે અહીંયા જે ચીઝ યુઝ થાય છે અમૂલનું યુઝ થાય છે, જે ક્રીમ યુઝ થાય છે એ બી પણ અમૂલની જ છે. બરાબર. અને બીજું કે મસાલા તો મેં જોયા તમારા કિચનમાં એવરેસ્ટ મસાલા છે બધા. ઓકે, બરાબર છે. કોઈ સિક્રેટ નથી, કોઈ કશું એવું બધા એવું કહે છે કે અમારું સિક્રેટ, પણ કઈ સિક્રેટ નથી. બરાબર છે. ના, પણ એક વસ્તુ છે કે અહીંયા જે રીતની પ્રાઇસ રેન્જ તમે સેટ કરી છે ને, એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં આ લેવલની આ ક્વોલિટી ફૂડ બહુ પરફેક્ટ પ્રાઇસ રેન્જ કહેવાય.
તો વડોદરામાં એક બહુ સારામાં સારી પ્લેસ છે. તો ભાઈ આ એક બહુ વ્યવસ્થિત મને લાગ્યું, બહુ ટેસ્ટી છે ખરેખર. તમે ફેમિલી સાથે આવો, ફ્રેન્ડ સાથે આવો. અને હા, ખાસ મારો વિડીયો તમે બિલિંગ કાઉન્ટર પર બતાવશો ને કાઉન્ટર પર, તો તમને 15% સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે, બરાબર ને? 100%. જે વિડીયો બતાવશે એ લોકો માટે જ છે. અને અત્યારે લાસ્ટ સુધી તમે વિડીયો જોયો તો એનો મતલબ કે તમે ઇન્ટરેસ્ટેડ હો. જરૂરથી એકવાર આ વિઝિટ કરજો. દેના ચોકડી પાસે ન્યૂલી ઓપન છે, જસ્ટ 3 દિવસ થયા છે, આજે કદાચ 4થો દિવસ છે. આજે 4th ડે છે. ઓકે, 3 જ દિવસ થયા છે ઓપન થયા, અને લોકોનો પણ બહુ સારો એવો રિસ્પોન્સ છે. તો ઘણી બધી વસ્તુ અહીંયા ટ્રાય કરી શકો છો, અને ડિસ્કાઉન્ટનો લાભ તો જરૂરથી લેજો. ચાલો, તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી